ઘણા લોકો પોતાના જીવનમાં અમુક બીમારીઓને કારણે ઘણા દુઃખી રહેતા હોય છે, જેમાંની ખરજવું, ખસ, ખુજલી, દરાજ, દાદર વગેરે એ એક બીમારી છે. આ બીમારી એવી છે કે તે આપણે ઘણી જગ્યાએ જેવા કે અમુક પ્રસંગોમાં અથવા તો અન્ય જગ્યાએ ખુશીપૂર્વક દિવસ વિતાવવા દેતી જ નથી. ખરજવું, ખુજલી, ખસ, દરાજ વગેરેને આપણે ઘરેલું અને સરળ ઉપાયથી મટાડી શકીએ છીએ. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે, અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો એક ખૂબ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે વિડીયોની સમજ તમે સરળતાથી સમજી શકો. તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો આ માટે સૌથી પહેલાં તો લોહી વિકારો મટે તેવું ખોરાકમાં પરિવર્તન કરવું. આનાથી ચામડીના અનેક રોગો મટી જશે. આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે, અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું આપણા માટે ઉપચારનો અને સ્વાસ્થ્યનો ખજાનો છે. તમને ખરજવું, ખસ, ખુજલી, દરાજ જેવી કોઈ સમસ્યા હોય તો અપનાવી જુઓ. 5 થી 6 દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર સવાર સાંજ ચોપડવાથી ખરજવું મટી જશે. કળી ચૂનો અને પાપડ ખાર પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખારેક અથવા ખજૂરના ઠળિયાની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા ઉપર લગાડવાથી પણ મટી શકે છે. ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો કે કુવારપાઠાનો રસ લીંબોળીનું તેલ ઘસવાથી મટે છે. ખરજવા પર ગાયના સાણનો અથવા ગૌમૂત્ર કે સ્વમૂત્રનો પાટો બાંધવાથી ખરજવું મટે છે. તાંદળિયાની ભાજીનો રસ પીવાથી પણ ખસ મટે છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી તે મટી જશે. ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો રસ સવાર સાંજ પીવાથી પણ મટે છે. ચણાના લોટની માલિશ કરવી પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે. રાત્રે લીંબોળીનું તેલ ચોપડવું. રાઈ દહીં ઘૂંટીને દરાજ પર લગાડવાથી પણ મટે છે. આખા શરીરે વાસી પેશાબની માલિશ કરવાથી પણ ખુજલી મટે છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો ચાલો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો YouTube દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે નવા વિડીયો સાથે પાછા મળીએ.